અને હું શું ચાલું છું કે એક તમારા માટે એક મસ્ત એક વિડીયો બનાવું કે સપોઝ કોઈને ફૂડ એટલે લારી ચાલુ કરવી છે ખાણીપીણીની રોડ પર, તો એમાં કેવી રીતે કરવાનું, શું કરવાનું, કરે કે નહીં કરે, કરવા પહેલાં શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, અને કર્યા પછી પણ શું કરવું. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અત્યારે સવારના વાગી રહ્યા છે 11:30 અને આપણે અત્યારે બીટ અને બટાકા બફા મૂક્યા છે. ચટણી બની ગયું છે અને હું અત્યારે ફર્સ્ટ ક્લાસ નાહી લીધું છે. અને આજે સવારે બધું કમ્પ્લીટ થઈ ગયું. ડીમાર્ટમાં જઈને આવતું રહ્યું છે બધું. ઓલમોસ્ટ બધું 70% જેટલું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી 30% કામ બાકી છે. સાંજે બનાવવાનું, વેજીટેબલ કટિંગ કરવાના છે, કેચઅપનો મસાલો બનાવવાનો છે. તો અત્યારે વેટ લેવા જાઉં છું અને ગેસ પૂરો થઈ ગયો છે બાટલામાં, ગેસ ભરવા જાઉં છું. તો ચલો કરીએ આજના દિવસે ફર્સ્ટ ક્લાસ શરૂઆત. આજે શનિવાર છે અને તારીખ થઈ છે આજે 27. અને બીજું શું કરું ને, થોડુંક છે ને તબિયત થોડીક નરમ ગરમ લાગે છે, કારણ કે હાથ પગ ને ખાંભો ને પાછળ થાપો બહુ દુખે છે અત્યારે. આજે સવારે અત્યારે રોજ સવારે 8 વાગે ઉઠું છું, કારણ કે સાચીને તમે પણ ખબર, છોકરાઓની સ્કૂલે વેકેશન ચાલુ થઈ ગયું છે. એ સાચીની સ્કૂલે અત્યારે છુટ્ટી રજા હોય છે, એટલે સવારે વહેલો ઉઠવાની જરૂર નથી. એટલે હું શાંતિથી 8 વાગે ઉઠું છું. 8 વાગે ઉઠીને બજાર જાઉં છું. પણ ત્યાં બજાર જઈને મતલબ શું થાય, એ મોડો જાઓ ને પહેલાં મને ખીજવાઈ જાય કે મોડો કેમ આવો છો, વહેલા આવો તમે. એટલે શું, એ લોકો મારા માટે શાકભાજી બચાવી રાખે. ડેલી લઉં છું ને એટલે ટ્રાય કરીશ કાલથી વહેલો જઈને વહેલો કરીશ. તો ચલો અત્યારે ફટાફટ જાઉં છું માર્કેટ. બધું પાવડવાના છે, ગેસ પૂરવા જવાનું છે અને પાણીની બોટલ લાવવાની, ડીશ લાવવાની છે. તો એ બધા એક કામ કરજો, ચેનલ પર નવા હોય ને એક ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો, વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તો ચલો તમને બોલું ગેસ ભરાવીશ ત્યાં. તો અત્યારે તો પેટ્રોલ પંપ પર ગાડીમાં એન્જિન ઓઇલ બદલવાનું છે, એટલે બદલે કાઢું એટલે પછી એન્જિન આખું ખોલાઈને કરવું પડશે. કે આવું 2 વાર આગળ થઈ ગયું છે, એટલે હવે પાછું એટલે એન્જિન ઓઇલમાં કંજુસાઈ કરવાની નહીં. ચલો ફટાફટ ભાઈ ઓઇલ કરજે ચેન્જ. ઓઇલ ચેન્જ કરીને ગેસ પૂરવા જઈશ. તો ભાઈ ઓઇલ નંખાઈ ગયું છે. 320 રૂપિયાનું આવ્યું છે, 800 ml. અહીંથી ફટાફટ હવે નીકળીએ આપણે. પહેલાં ગેસ પૂરાઈ લેમ, પછી ભેજ લેવા જઈશ. ચાલો અમને બોલો. આ રહ્યા ચેન્જ આપી ગયા ભાઈ. તો ચાલો હેલ્મેટ બેલ્મેટ પહેરી લઈને જઈએ. તો બટ આવી ગયો છે અહીંયા ભરવા માટે. બસ ચલો ભાઈ ભરે છે. આ પાછળ 10-15 મિનિટ થશે અહીંયા મારા ખ્યાલથી, વધારે નહીં. હજી 10, 11:50 થઈ છે. એટલું જઈશ ભેજ લેવા માટે પાઉં. તો તમને હવે સીધું બેકરી મળે તમને. હવે અહીં ક્યાં ટ્રાફિક બહુ, તડકો પણ બહુ છે અત્યારે. બધા ઘરે આવી ગયો છું. આપણે અત્યારે પહેલાં શું કર્યું, આવીને પહેલાં ટેમ્પો ચાર્જમાં મૂક્યો. ચાર્જિંગ ઓછું છે એટલે ટેમ્પો ચાર્જમાં મૂક્યો છે. જો અને આ રહ્યા બ્રેડ અને પાઉં. ડીશ લીધી છે, પાણીની બોટલ અંદર મૂકી દીધી. તો હવે બધું રેડી થઈ ગયું છે. મટીરિયલ સામાન બધો 2 મિનિટ. જો આ રહ્યું બધું મટીરિયલ મૂકતા. બધું મટીરિયલ રેડી છે અને છોકરા આજે હિસકો બાંધ્યો છે અહીંયા. જો હિસકા. બેટા હું સાંજુ બનાવું બેટા, હે ને? ધીરે 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 ધીરે, બહુ જોર જોરથી નહીં કરતો બેટા. થોડુંક સાંજામાં પાણી વધારે પડી ગયું એટલે થોડુંક ગરમ થાય જાય. જો થોડુંક પાણી ભરવા દઉં.
અત્યારે વાગ્યા છે 2 ને 10 મિનિટ થઈ છે. ટેમ્પો પર ચાર્જ થાય છે. તો ચાલો જરાક વાર હવે બીજું કામકાજ કરી લઉં છું, પછી તમને પાછું મળું છું થોડી વાર. અત્યારે વાગ્યા છે 4:45 વાગ્યા છે અને ટેમ્પો ચાલવાનું ટેમ્પો ચાલવાની કરી કરું છું. અત્યારે ખબર કે અઠવાડિયે રોજ મોડું થાય છે, રોજ ઘરે 5 વાગી જાય છે. બાકી જનરલ શું હું જનરલી નીકળી જાઉં છું 7:30, પણ અત્યારે ખબર નહીં કેમ આવું થાય છે. તો પહેલાં ફટાફટ કરી કરું ચાર્જમાં આવી ગયું છે. ટેમ્પો લોડ થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ બોટ પણ નવું લાવવાનું કે બધું તૂટ્યું છે આખું. ચાલો બધું વાયર કરી કરું ત્યાં સુધી. ગરમ ગરમ થઈ ગયું છે. હવે આવી ગયું એવું આપણે એકદમ ગરમ ગરમ થઈ ગયું. કોઈ એરોપ્લેન જાય મૂકી દે. એમ દોરી તો આપણે હેમ ટીવી છે કાર્ટૂન. બાય બાય. અત્યારે 5:40 મિનિટ થઈ છે, આવી ગયા છે. બધું સેટઅપ એવું થઈ ગયું છે. આજે ગાડીમાં કોઈ પાર્કિંગ હતી નહીં એટલે જગ્યા તરત મળી ગઈ અમને. હા, જંગી બટાકા છોલે છે, બાકી બધું સેટઅપ થઈ ગયું છે. આ બધું કાકડી કાપી ગઈ છે, બીટ કાપી ગયા છે, ટામેટા ખાલી એક જ કાપ્યું છે અને કાંદા કાપી ગયા છે. લાઇટ પણ લગાવી દીધી છે બધી. તો જોઈએ હવે આજનો દિવસ આપણો કેવો જાય છે કેવો નહીં. શનિવાર છે આજે અને બપોરને 4 કલાક જેવું આરા પડેલા એટલે થોડોક રેસ્ટ મળ્યો છે. પૂરેપૂરો નહીં પણ થોડોક મળ્યો છે. તો ચાલો હવે જોઈએ થોડી પછી કલાક પછી તમને મળું છું. તો તમે કામ કરજો, ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો, કોમેન્ટ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો હવે ફાઇનલી બોની થઈ ગઈ છે. આપણે એક સેન્ડવિચ કસ્ટમર આવેલા છે, આ ખાય છે. 2 ચીઝ ચીલી છે, એક આ 2 ટોસ્ટ ખાય છે, એમાં 2 પાર્સલ છે, 1 ખાય છે અને ચટણી પેકિંગ થાય છે અમારી. તો અત્યારે 7:07 થઈ છે અને ભૂખ લાગી છે. અત્યારે કેળું ખાઉં છું. કેળા લીધા 20 રૂપિયાના, એવા 5 આવ્યા છે. 5 જ છે અને મારે કરું હમણાં કેટલા પેકેટ નીકળ્યા ટેમ્પરેચરનો. આ 3, 5, 6 ને અડધું અને અડધું એટલે 3 પેકેટ નીકળી ગયા છે. 3 પેકેટ નીકળી ગયા એટલે સારું કહેવાય. હવે જોઈએ બાકીના કલાક પછી શું થાય છે શું નહીં. ને એટલી ભૂખ લાગીને એટલું મન થાય ટીકું ટીકું ખાવાનું, પણ શું કરું, નથી ખાવું કારણ કે એસિડિટી પછી પ્રોબ્લેમ બહુ થાય છે મને. એટલે ટીકું ટીકું નથી ખાવાનું. એટલે કેળા લીધા, કેળું ખાઈને તો થોડીક રાહત થાય. પછી જોઈએ પછી ભૂખ લાગે તો ખાઈ લઈને પછી કંઈ વાંધો નહીં. ચાલો કંઈ ઠીક પછી જો. હવે અત્યારે વાગ્યા છે 11:05 થઈ છે. આજે બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. જો સાફ સફાઈ ચાલુ જ છે, બધું જાંગી કરે છે સાફ સફાઈ. હવે સાફ સફાઈ ચાલુ જ છે, બધું ફિનિશ થઈ ગયું મટીરિયલ. અને વાગ્યા 11:05 અને સાંજે રમે છું. સાંજે પણ નહીં, બસ ખાલી આટલો જ છે. તો ફિનિશ થઈ ગયો સાંજો. ટોમેટો અત્યારે ઉપર બધું સાફ સફાઈ કરીને બધું કરીને આવી ગયા છે. આજે બધા બ્રેડ ફિનિશ થઈ ગયા એટલે ખૂબ સારું કહેવાય. શનિવાર હતો પણ પહેલાં સ્ટાર્ટિંગમાં લાગ્યું હશે તો કસ્ટમર નથી આવતા, પણ ધીરે ધીરે કસ્ટમર આવ્યા. આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું રહ્યો, આજે કસ્ટમર આવ્યા ટોટલ 12 સેન્ડવિચ પાર્સલ લઈ ગયા. એટલે એક પેકેટ આખું એમાં નીકળી ગયું એટલે સારું કહેવાય. પછી બીજા કસ્ટમર આવ્યા એ 6 સેન્ડવિચ પાર્સલ લઈ ગયા. પછી ત્રીજા આવ્યા એ 4 લઈ ગયા. એટલે સમજો ને પછી 2 પેકેટ આખા પાર્સલમાં ગયા. એટલે એ પેકેટ
સારું એવું એટલે બધી આલુ મટર જ હતી. પહેલાંમાં 12માંથી 6 આલુ મટર અને 6 કાચી હતી. બીજા 4 આલુ મટર, બીજા પણ આલુ મટર હતી. એટલે સાંજે આજે બધો જોયો તમે જરાક સાંજે બચેલો હતો. એટલે સારું કહેવાય. ચલો હવે ફટાફટ સૂઈ જાઉં છું કે કાલે સન્ડે છે. કાલે 12 પેકેટ લઈ જાઉં એવું પ્લાનિંગ કરું છું. પણ કાલે પ્રોબ્લેમ શું છે કે સાચીને કાલે સ્કૂલે એક્ઝામ છે ભરતનાટ્યમની. હવે એ બપોરે 2 વાગે છે, 2 થી 5. હવે એ લગભગ મારા ઘરથી 4 કિલોમીટર 4થી 5 કિલોમીટર દૂર છે. તો સાંજે લારી પર જાઉં કે લેવા જાઉં, શું કરું વિચારું. ઘણી જાનકીની ગાડી નથી આવતી. તો ચાલો જોઈએ, કંઈ નહીં. તો હવે પછી તો અત્યારે બસ આટલા દિવસ માટે આટલું જ છે. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવો હોય ને ભાઈ એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભાઈ. અને હું શું વિચારું છું કે એક તમારા માટે એક મસ્ત એક વિડીયો બનાવું કે સપોઝ કોઈને ફૂડ એટલે લારી ચાલુ કરવી છે ખાણીપીણીની રોડ પર, તો એમાં કેવી રીતે કરવાનું, શું કરવાનું, કરે કે નહીં કરે, કરવા પહેલાં શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, અને કર્યા પછી પણ શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, એવો વિડીયો બનાવવાનું હું વિચારું છું. જો તમને એવું હોય તો તમે કોમેન્ટ કરીને જણાવો વિડીયો બનાવો કે નહીં બનાવો. કારણ કે મારો એક્સપિરિયન્સ છે 2.5 વર્ષનો, તો મને થોડુંક મને ખ્યાલ છે મારો એક્સપિરિયન્સ મને. તો તમે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો વિડીયો બનાવો કે નહીં બનાવો. તો બધાને જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.